મોરબીમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રનું સપાટું. તિરુપતિ હાઇટ્સના 3 ફ્લેટ સીલ કરી દેવાયા. નોટિસ છતાં બાંધકામ ચાલુ રખાતા પાલિકાની કાર્યવાહી. મોરબી શહેરમાં વગર મજૂરીએ ધમધમતા ગેરકાયદેસર બાંધકામો સામે સ્થાનિક તંત્રએ લાલામ કરી છે. શહેરના તિરુપતિ હાઇટ્સ નામની સ્કીમમાં સત્તામંડળની મંજૂરી લીધા વિના જ બાંધકામ પ્રવૃત્તિ ચાલુ હોવાનું ધ્યાને આવતા પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રની ટીમે સ્થળ પર પહોંચી નિર્માણાધીન યોજનાના 3 અલગ અલગ ફ્લેટ એપાર્ટમેન્ટને સીલ કરી દઈ કામગીરી અટકાવી દીધી છે. પ્રાપ્ત વિગત અનુસાર આ બાંધકામ અંગે અગાઉ પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી અને કામગીરી બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં સંચાલકો દ્વારા આ સરકારી આદેશની અવગણના કરી બાંધકામ યથાવત રાખવામાં આવ્યું હતું. નોટિસનો અનાદર થતા અને નિયમોનું ઉલ્લંઘન ચાલુ રહેતા આખરે અધિકારીઓએ કડક વલણ અપનાવી પોલીસ બંદોબસ્ત સાથે સીલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી, જેથી અનધિકૃત બાંધકામને આગળ વધતું અટકાવી શકાય. પાલિકાના આ આકરા પગલાંથી સ્થાનિક બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં વિકાસ નિયમોની એસી-તેસી કરી થતા કોઈ પણ પ્રકારના દબાણો કે ગેરકાયદેસર બાંધકામો સાખી લેવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ જીડીસીઆરના નિયમો વિરુદ્ધ થતી પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ સત્તાધીશોએ જણાવ્યું હતું. નાની કેનાલ રોડ પર પેલા તિરુપતિ હાઇટ્સ નામની 3 એપાર્ટમેન્ટ્સ હતા કે જેમાં 261 અને 267 જીપીએમસી એક્ટની જે કલમો છે એના અંતર્ગત અમે 4/12/25 નોટિસ આપી હતી. એ સમયે એમણે કામ બંધ કરી દીધું હતું. આપણે 261 અને 267માં કામગીરી મને હુકમ હોય છે અને જો તે બાદ પણ એ કામ ચાલુ રાખે તો આપણે એને ફરીથી સીલ કરતા હોઈએ છીએ. ત્યારબાદ 20/1/26ના રોજ ફરીથી મહાનગરપાલિકાની એપમાં ફરિયાદ આવી હતી. એ ફરિયાદના આધારે અમારા સર્વેયરોએ વિઝિટ કરી અને એ વિઝિટના આધારે એ 3 એપાર્ટમેન્ટોમાં કામ ચાલુ હોવાથી એમણે કોઈ પણ બાંધકામ પરવાનગી વગેરે ન લેવાના કારણે એ બાંધકામો અમે સીલ કરેલા છે. આગામી દિવસોમાં કઈ રીતે કામગીરી એપાર્ટમેન્ટની કરવામાં આવશે ને આવા કેટલા એપાર્ટમેન્ટો હશે? અમારી તમામ જે બાંધકામ કરનારાઓને વિનંતી છે કે કોઈ પણ બાંધકામ મહાનગરપાલિકાની ટીપી શાખામાં મંજૂર કર્યા બાદ જ બાંધકામો ચાલુ કરે, બાંધકામ પૂર્ણ કરે, બાંધકામ કમ્પ્લીશનનું સર્ટિફિકેટ લે, બાંધકામ યુઝનું સર્ટિફિકેટ લે, ત્યારબાદ જ પોતાનું પ્રિમાઇસીસનો ઉપયોગ કરે અને બાંધકામ શરૂ અને બંધ પણ અમારી પરવાનગી વગર ન કરે એવી અમારી નાગરિકોને વિનંતી.